સારું. હા. शंकरजी दुलाजी लक्ष्मीपुराते 200 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભરતજી ગણેશજી લક્ષ્મીપુરા 100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખટણા જગદાસભાઈ ગણેશભાઈ મોટી પાલડી ખટણા ગગદાસભાઈ ગણેશભાઈ મોટી પાલોડ તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. માના આશીર્વાદ તમારા પર સદાય રહેતા રહે. 200 રૂપિયા રામ ભરોસે માતાજીના ચરણો ભેટ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દાતાશ્રીનો. તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભાઈઓ આગળ ચાલતા રહો, દર્શન કરીને આગળ ચાલતા રહો. ભાઈઓ બહેનો આગળ વધતા રહેજો. ભાઈઓ બહેનો આગળ વધતા રહેજો. ભાઈઓ બહેનો દર્શન કરી આગળ વધતા રહેજો. સ્વયંસેવકો ટ્રાફિક ના થાય. ભાઈઓ બહેનો આગળ ભાઈઓ બહેનો દર્શન કરીને આગળ વધતા રહેજો. ભાઈઓ બહેનો દર્શન કરીને આગળ વધતા રહેજો. લાવો 100 રૂપિયા બોલાવો ભાઈઓ બહેનો દર્શન કરીને આગળ વધતા રહેજો.
છે 100 રૂપિયા. કયું ગામ? ચલા વાવ જરા સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ માઈ ભક્તોને ખાસ વિનંતી કે ભાઈઓ બહેનો આગળ વધતા રહેજો. ભગવાનને આજ પાવતી 100 રૂપિયા રામ ભરોસે. રામ ભરોસેની જડી લાગી છે, વરસાદની હેલી વર્ષે એ રીતે રામ ભરોસેની હેલી વર્ષી રહી છે. જય હો 100 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 200 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે. વાહ, જય 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 હો. 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા. વાહ મારા ભાઈ, વાહ બે ભાઈઓનો આભાર. રામ ભરોસે, રામ ભરોસે, રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. ધન્યવાદ. જય હો જય હો. શાબાશ શાબાશ શાબાશ. ધન્યવાદ. રામ ભરોસે. આવો આવો ભાઈ. એક દરિયાના દાતા અહીંયા આવે છે અને નામનો પણ મોહ નથી. અને માતાઓ, બહેનો, ભૂલકાઓ અને દાદાઓ, પ્રજાપતિ મોહનાજી શંકરભાઈ વીરુવાળા 100 રૂપિયા. જય હો. જય હો. જોહાર લીલાભાઈ, ભેમાભાઈ, સમૂહ 1100 રૂપિયા બોલજો. જય હો. ખરી તમે સચ માર હા હા હા. સબસ્ક્રાઇબ કરતા હોય. એડિટ કરીને મેલો હોય તને નહીં ફાવે એમ. વાત નહીં બરોબર છેડેથી પડાય રાત ના પડાય. હા હડો સાહેબ આપ સૌ પર વરસતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. જી જય હો. આપણા પરમ સંત પરમ પૂજ્ય કોશીપુરી બાપુ જ્યારે આપણા રૂપનાથપુરી બાપુની 8મી પુણ્યતિથિ હતી ત્યારે રાત્રે બાપુના
બાપુ તારાતરા મઠથી પરમ પૂજ્ય ત્યાંથી બાપુ વધારેલા પ્રતાપપુરી બાપુ, અને એ વખતે અમે ભુવાજીને પાઘડી પહેરવા માટે સ્પેશિયલ બાડમેરથી પાઘડી લાવી હતી ભુવાજીને પહેરવા માટે. એ ટાઈમે ભુવાજી હતા, પણ એ ટાઈમે પ્રતાપપુરી બાપુની પાઘડી એમના શિર ઉપર ગઈ, અને જ્યારે હું પાઘડી પહેરવા ગયો એ ટાઈમે ત્યારે આપણા પરમ પૂજ્ય સંત શ્રી કોરસીપુરી બાપુએ એવું કહ્યું હતું કે વાઘજીભાઈ, મારે જયારે લાખું જવું ને રઘુનાથપુરી બાપુના બેહણા થઈ જાય, એની પધરામણી થઈ જાય, એ પછી તમે આ પાઘડી આ પાઘડી લઈને આવજો, તો હું પાઘડી તમારી સ્વીકારી લઈશ. એ દિવસથી આજ સુધી ભાવથી મારા ઘરે પાઘડી રાખી પૂજન કર્યું, અને એ પાઘડી મને આ જોગ સંજોગ મળે છે. એ પાઘડી ભુવાજીના કોરસીપુરી ભુવાજીના આદેશ મુજબ અત્યારે હું સંત શ્રી પરમ પૂજ્ય કોરસીપુરી બાપુને એમના પાઘડી પહેરવાને ધન્યતા અનુભવું છું. બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સંજયભાઈ જી રઘુનાથજી આશ્રમના પીઠાધીશ્વર પરમ પૂજ્ય કુરસીજી મહારાજને ભુવા શ્રી બાબાભાઈ લીંબાળા, શ્રી વાઘજીભાઈ રવારી ચિચોદરા, રામભાઈ રવારી વાવ પાઘડી બાપુને પહેરાવી રહ્યા છે, પુષ્પમાળા અર્પણ કરી રહ્યા છે. તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. રઘુનાથજી આશ્રમ પીઠના પીઠાધીશ્વર પરમ શ્રદ્ધેય કુરસીજી મહારાજને આજના આ મહોત્સવ પ્રસંગે અને પીઠાધીશ તરીકે જાહેરાત કરી છે. જ્યારે મહામંડલેશ્વરજીએ ત્યારે ભુવાશ્રી બાબાજી લીંબાળા, વાઘજીભાઈ રબારી ચિચોદરા, રામભાઈ રબારી અને ભક્તગણ એમને પાઘડી પહેરાવીને ચાદર વિધિ કરીને સન્માનિત કરી રહ્યા છે. પૂજ્ય કુરસીજી મહારાજના આશીર્વાદ મેળવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. આજના પ્રસંગે આ ધાર્મિક મહોત્સવમાં મહારાજ શ્રીના આશીર્વાદ, જહોના આશીર્વાદ, માં લાખોના આશીર્વાદ અને જનતા જનાર્દનના દર્શન એ જીવનનો એક લહાવો છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે પ્રત્યેક માણસના હૃદયમાં હું વસું છું. આટલો લાખોનો જન સમૂહ જ્યારે નાના કાપરાના રઘુનાથજી આશ્રમમાં અત્રે આશીર્વાદ મેળવવા માટે લોક સમૂહ ઉમટી પડ્યો છે, ત્યારે આ જનતા જનાર્દનના દર્શનનો લહાવો એ પણ જીવનનું એક સુખદ સંભારણું બની રહેશે.